મિત્રો, પેલા ગામડેથી શહેરમાં જવું એક સપનું હતું. આજે શહેરમાંથી ગામડે આવવું એ સપનું બની ગયું છે. કારણ કે ગામડું એ બાપનો ઓટલો અને માનો રોટલો આજે વિખૂટો પડવા લાગ્યો છે. 4 ભાઈબંધ પણ સોરે ભેગા થતા ને ત્યારે 4 દિવસની જિંદગી પણ મજાની લાગતી. ભલે ગીંજામાં પૈસા નહોતા પણ જીવવાની મજા હતી. ત્યાં ગામડાની અંદર મજા છે, પણ આજે સમય અનુસાર આપણે સંતાનોને ભણાવવા પડે છે. આ મોંઘવારીના હિસાબે આપણે આ ખેતી કરતો અટકી ગયો છે. કારણ કે કહેતા તો આમાં કે બમણી આવક થશે, પણ ખેડૂતોને આજે બમણી આવક નહીં, આજે બમણી જાવક થઈ રહી છે. ખેડૂત ખેતીમાંથી એટલું ઉત્પાદન નથી લઈ શકતો કે પોતાનો ખર્ચો કરી અને પોતાનું જીવન ગુજરાન નકાવી શકે. એટલા માટે સિટીમાં જવું પડે છે. જો અહીંયા એવું હોત તો આજે ગામડું ખાલી ન થયું હોત. હવે તમને એવું લાગે છે કે આ ગામડું ક્યારે ભરાશે, કેટલા વર્ષનો સમય જશે? ખબર હોય તો કોમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગે તો શેર કરજો. જય જવાન જય કિસાન. તમને શું ગામડે રહેવું ગમે સિટીમાં?